ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાત સરકારના રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય આપવાની કરેલી જાહેરાતમાં 26,000 જેટલા ફોર્મ રદ કરાયા હોય, જેના સાચા કારણો જાણવા માટે 1,000 જેટલી આરટીઆઈ અરજી કરી સાચા કારણો જાણવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરવામાં આવેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ થતા સુરતના રત્ન કલાકારોએ માહિતી અધિકાર અધિનિયમ 2005નો સહારો લઈ જાગૃતિ અને લડતનું શંખનાદ ફૂંક્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજાટે છેલ્લા 5 દિવસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1,000થી વધુ આરટીઆઈ અરજીઓ દાખલ કરવામાં આવી છે. રિજેક્ટ થયેલા ફોર્મ પાછળ સાચા કારણો જાણવા અને ગરીબ તથા જરૂરિયાતમંદ રત્ન કલાકારોને ન્યાય મળે તે માટે યુનિયનની માંગ છે. કારણ કે ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે આ સમગ્ર મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74,000થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ 26,000 જેટલા ફોર્મને કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે ભાવેશ ટાંક. મારું નામ છે ભાવેશભાઈ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. સુરત ખાતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, આ શિક્ષણ સહાય પેકેજની અંદર 74,000 કરતાં વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા, જ્યારે 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે જે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા, એ જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા, ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે, જે કંઈ ક્લાર્કો છે, એને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોતી હોય તો તમે આરટીઆઈનો સહારો લઈ શકો છો. એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આરટીઆઈનું અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત ખાલી 5 જ દિવસની અંદર 1,000થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે. અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું, એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું, કારણ શું બતાવ્યું છે, આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી. અને આરટીઆઈની સંખ્યા 1,000ની આસપાસ છે. તો આ તમામને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે, તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ. વધુમાં જો આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી સમયસર અને યોગ્ય રીતે પૂરી પાડવામાં નહીં આવે તો યુનિયન અધિકારીઓ વિરોધ અને કાયદાના ભંગ બદલ કાયદાકીય લડત ચલાવશે તે ચીમકી પણ ભાવેશ ટાંકે ઉચ્ચારી હતી.